આજે આપણી સાથે ભાવેશભાઈ પટેલ જોડાયેલા છે, જે એક્સ વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન અને એક્સ વાઇસ પ્રેસિડેન્ટ ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનમાં રહી ચૂક્યા છે. સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ અમને જોડાવા માટે આજે સર. અને આપણે જે હમણાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ યોજાયેલું છે ગુજરાતમાં ગિફ્ટ સિટી ગાંધીનગરમાં, એના વિશે થોડું કહો કે કઈ રીતે આની આખી પ્રોસેસ હતી, કેટલા ટાઈમમાં તમે બધી અરેન્જમેન્ટ્સ કરી, આનું ઓર્ગેનાઇઝેશનનું કેવી રીતે બધું સ્ટાર્ટ કર્યું તમે? નમસ્કાર મિત્રો. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા આ ટુર્નામેન્ટની રચના અમે 2 થી 3 મહિનામાં બધું આયોજન કર્યું. જેવું ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશને અમને જણાવવામાં આવ્યું કે ભાઈ આવી એક ટુર્નામેન્ટ સરસ ગુજરાતને ફાળવવામાં આવી રહી છે, તો અમે ખુશ થઈ ગયા કે ભાઈ અમે આવી પહેલાં એક વર્લ્ડ અંડર 16 ટુર્નામેન્ટ રમાડી ચૂક્યા હતા કર્ણાવતી ક્લબ ખાતે. તો આવું એક આયોજન સરસ કરવાનો અમને મોકો મળ્યો ચેસનો, તો અમે ગિફ્ટ સિટી પસંદ કરી ગાંધીનગર ખાતે. અને ગિફ્ટ સિટીની અંદર જ વેન્યુમાં જ અને વેન્યુની અંદર જ બાળકોને રહેવાની ને બધી ફેસિલિટી મળી રહે, તો એ માટે અમે અહીંયા 110 રૂમ હાયર કરેલા છે. અને જેને કારણે અહીંયા હોલમાં બી નીચે જ બાળકો રમી શકે એવું અમે સુંદર આયોજન અહીંયા કરવાનો પ્લાન કરેલ છે. અને આ આયોજન કરવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત ગવર્મેન્ટ અમને બહુ સહકાર આપે કે જેને કારણે અમે આવી સરસ ટુર્નામેન્ટો કરી શકીએ છીએ. અને ઇન્ડિયાના તમામ બાળકો માટે આજુબાજુમાં રહેવાની બી અમે સરસ વ્યવસ્થા કરી શક્યા છીએ. અને આ ઉપરાંત અમે આર્બિટરો નોમ અને આર્બિટર માટે, એટલે કે ઇન્ડિયાના જે આર્બિટરો છે એ લોકો બી આ તમને નવાઈ લાગશે, અત્યારે 50 થી 60 આર્બિટરો જે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે અને પોતાનું નોમ પૂરું કરશે, તો એ બી અમે એ લોકોને મોકો આપી રહ્યા છીએ. સાથે સાથે આ ટુર્નામેન્ટની એક વિશેષતા એ છે કે આમાં 230 ખેલાડીઓ ભાગ લઈ શકે છે. અત્યાર સુધીની તમે જોશો તો હાઈએસ્ટ એન્ટ્રી આ ગુજરાતમાં જે રમાય છે, અત્યાર સુધી અમે જેટલી બી ટુર્નામેન્ટો રમાડી છે, GM ટુર્નામેન્ટ, એમાં 90% અમારે ત્યાં હાઈએસ્ટ એન્ટ્રી જ હોય છે. નેશનલ બી કરીએ તો એમાં બી હાઈએસ્ટ એન્ટ્રી. તો આ વર્લ્ડ ટુર્નામેન્ટ અમને જોઈને એમાં બી હાઈએસ્ટ એન્ટ્રી અત્યારે અમને મળી છે. તો અમે ખુશ છીએ કે ભાઈ જેને અમારા જે આયોજન હોય છે તે એના આયોજનથી બાળકો અને પેરેન્ટ્સ અને અમારા ઉપર વિશ્વાસ મૂકીને આ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા આવી રહ્યા છે. અને અત્યારે ટોટલ 48 કન્ટ્રી આમાં ભાગ લઈ રહી છે. તો એના માટે અમને ગર્વ છે કે ભાઈ ગુજરાતમાં અમે સરસ આયોજન કરીએ કે જેને કારણે અમે આ સફળતા મળી શકે છે. આવી રીતે આપણે જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલની ટુર્નામેન્ટ કરીએ તો જેમ કે તમે કીધું કે તમે પહેલાં પણ ગુજરાતમાં આ લેવલની ટુર્નામેન્ટ્સ કરી ચૂક્યા છો, એનાથી આ કઈ રીતે અલગ છે? કારણ કે બધા લોકો જ્યારે પણ બીજી કે ત્રીજી વાર કોઈ વસ્તુ કરે તો એને બેટર રીતે કરીએ, તો આમાં આપણે એવું શું નવીન વસ્તુ કરી છે જે આપણે આગળ ક્યારે નથી કરી? અમે પહેલાં જે વેન્યુ હોય છે તો અમે વેન્યુ અલગ હોય અને બાળકોને રહેવાની વ્યવસ્થા અલગ હોય, એટલે કે એમને લોકોને અમારે ટ્રાન્સપોર્ટેશન ને બધું પ્રોવાઈડ કરવું પડતું હતું. પછી અમે ધીમે ધીમે જોયું કે ભાઈ જ્યારે બાળકો એકદમ રમવાનો મૂડમાં હોય, એટલે કે 3 વાગ્યાનો જ્યારે રાઉન્ડ હોય ત્યારે 3 ને 5 મિનિટે જ એ લોકો પોતાની જગ્યા ઉપર પહોંચવાનું પસંદ કરતા હોય છે. એટલે અમે ડિફરન્સ કર્યું કે ભાઈ એ વેન્યુથી જ્યારે એ લોકો જ્યાં રહેતા હોય ત્યાંથી એ લોકોને ત્યાં લાવવા માટે અમારે અડધો કલાક પહેલાં લઈ જતા હતા. એટલે એ લોકોને થોડું અમને એમ લાગતું હતું કે એમને થોડું પસંદ નથી પડતું હોય કે ભાઈ, તો અમે આ વખતે આમાં ડિફરન્સ એ કર્યો કે ભાઈ જે હોટલમાં અમે રમાડવાના છીએ એ જ હોટલમાં વેન્યુ, અને ત્યાં જ એ લોકોને રહેવાનું, જમવાનું, બધી જ વ્યવસ્થા ત્યાં જ મળી રહે. તો એવું એક અમે આ પ્લસ પોઈન્ટ કર્યો છે બાળકો માટે, ખેલાડીઓ માટે, કે જે એ લોકોને પસંદ હોય. કારણ કે વેન્યુ દૂર હોય અને વેન્યુથી એ લોકોને રહેવાનું દૂર હોય, ત્યાંથી વેન્યુ તરફ આવવું પડે, તો એ લોકો માટે આમ ચલાવી લેતા હતા. અમારે અત્યાર સુધી એન્ટ્રી હતી, પણ મને એવું ફીલ થતું હતું કે ભાઈ જે બાળકો જે ત્યારે ટુર્નામેન્ટના પ્રિપરેશન કરીને એમના ટેબલ ઉપર 5 મિનિટ પહેલાં જ આવતા હોય છે, તો એ હું અત્યારે એમને સક્સેસી કરી બતાવી શક્યા. અમે આ જે વેન્યુ અમે પસંદ કર્યું ગિફ્ટ સિટી, તો એમાં એ અમે કરી શક્યા છીએ અને એ લોકો માટે ત્યાં જ બધી ફેસિલિટી અમે પ્રોવાઈડ કરી શકીએ.
એક મને એ વસ્તુ પણ જાણવા મળી કે આર્બિટર્સ માટેનો એક પ્રોગ્રામ પણ કરવામાં આવેલો આપણે અહીંયા આગળ આ ટુર્નામેન્ટની પહેલાં, જે કદાચ ઇન્ડિયામાં પહેલી વાર થયેલું છે. એના વિશે જો તમે કંઈક થોડું જણાવી શકો. આમાં ફેર પ્લેનો જે કાર્યક્રમ હોય છે ફિડે દ્વારા આયોજિત કરવામાં આવતો હોય છે. મારા સાથી મિત્રો એ બધા આર્બિટરો હોય છે, પણ એ લોકોને ફેર પ્લે ઇન્ડિયામાં કદી થયો નહોતો. એટલે પહેલી જ વખત એમને મને જાણ કરી કે ભાઈ ભાવેશભાઈ આવો પ્રોગ્રામ અહીંયા થાય. તો મેં ફિડેને જાણ કરી, તો ફિડે એક શરત મૂકી કે ભાઈ અમે આ કાર્યક્રમ કરવા માટે રેડી હોઈએ છીએ, પણ ઓછામાં ઓછા 30 આર્બિટરો આ કેમ્પની અંદર ભાગ લે તો જ ફિડે એમને ત્યાંથી જે પ્રોવાઈડ કરવામાં આવે છે કોચોને, તો એ પ્રોવાઈડ કરે છે. અમારે એમના માટેની બધી વ્યવસ્થા કરવાની હોય છે. તો ફિડેને મેં આ જાણ કરી, તો ફિડે મને કહ્યું કે 30 હવે ટૂંકા ગાળામાં એટલે એક જ મહિનાની અંદર 30 આર્બિટરો ગુજરાતમાં આવે અને આ કાર્યક્રમને એક સક્સેસફુલ કરે, એટલે કે ફેર પ્લે કમિશન. તો હજી સુધી ફેર પ્લેનું ઇન્ડિયામાં એક વખત કાર્યક્રમ થયો નહોતો, સેમિનાર. તો અમે પહેલી જ વખત પ્રયાસ કર્યો અને ગોપા કુમારને જે અમારા જૂના બધા આર્બિટર મિત્રો છે તે લોકોએ એક ગ્રુપ બનાવેલું હતું. એ ગ્રુપમાં જેવો મેસેજ મૂક્યો અને એવા મેસેજની સાથે 150 કોચોએ આ કેમ્પમાં આર્બિટરોએ આ કેમ્પ કરવા માટેની સંમતિ દર્શાવી. અને પણ ફિડેના જે રૂલ્સ હોય છે કે ભાઈ 45 વર્ષ ઉપરના અને એ પ્રમાણે જ આમાં ભાગ લઈ શકે. તો અત્યારે મારા ખ્યાલ પ્રમાણે 85 કે 100 જે આર્બિટરો છે તે ગુજરાતમાં આવી રહ્યા છે. અને ગુજરાતની હોસ્પિટાલિટીથી એ લોકોને વાકેફ જ છે કે ભાઈ ગુજરાતમાં અમે જઈશું તો અમને કોઈ જાતની તકલીફ પડશે નહીં. એટલે એ લોકો બધાએ પોતાની રીતે ફિડેમાં રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. અને એ લોકો માટે બધાને એસી એકોમોડેશનની વ્યવસ્થા રહેવાની બધી કરી દીધી છે. એટલે એ લોકોને અહીંયા આવશે. એટલે ફર્સ્ટ ટાઈમ ગુજરાતની અંદર ફેર પ્લેનો બી એક સેમિનાર થઈ રહ્યો છે. ખૂબ જ સરસ, જાણીને બહુ જ આનંદ થયો કે ઇન્ડિયામાં સૌથી પહેલાં ગુજરાત હશે જે આર્બિટર્સ માટે ફેર પ્લેનો સેમિનાર કરશે. એક મારો પ્રશ્ન હતો કે લોકો જોવે કે આટલું મોટું ઇવેન્ટ થયું છે તો લોકોને એનું ગ્લોરી જ દેખાય, પણ એની પાછળના શું ચેલેન્જીસ હોય કે જે આગલા દિવસની રાત્રે પણ લોકો બેસીને સોલ્વ કરતા હોય. એકવાર ઇવેન્ટ ચાલુ થઈ ગયું ત્યારે પણ નાની નાની વસ્તુ. તો એઝ ઓર્ગેનાઇઝર કયા આવા જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલનું આપણે કાર્યક્રમ અને કોમ્પિટિશન ની યોજના આપણે કરતા હોય તો એવા કયા કયા ચેલેન્જીસ છે જે તમારે ફેસ કરવા પડતા હોય, જેનું તમારે પછી સોલ્યુશન કાઢવું પડે? જો તમે એ પણ થોડું કહી શકો તો દર્શકોને ખબર પડે કે એવી કઈ કઈ વસ્તુઓ છે જે ફેસ કરીને ઇન્ડિયામાં આપણે આવી રીતના ઇવેન્ટ્સ નું કરી શકીએ છીએ. પહેલાં તો આ ઇવેન્ટ કરવા માટે તો મૂળ તો શું છે, ટુર્નામેન્ટ હોલની સરસ વ્યવસ્થા હોવી જોઈએ. અને ટુર્નામેન્ટ હોલ આપણે જ્યાં સુધી આપણી દ્રષ્ટિએ કે ભાઈ બધા જ ખેલાડીઓ સ્મૂથલી બેસીને અને ખુલ્લા બિંદાસ રમી શકે એવું એક જગ્યા હોવી જોઈએ કે જેને કારણે 1 by 1 એટલે એક ટેબલ ઉપર એક જ પેર બેસીને રમી શકતી હોય એવું આયોજન. એટલે અમે સ્પેશિયલ અહીંયા ટેબલ હતા, અમને હોટલ પ્રોવાઈડ કરતી હતી, પણ એ ટેબલ મોટા હતા. એટલે અમે સ્પેશિયલ અમારા ફિડેના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ટેબલ બનાવડાયા. અને ટેબલ બનાવડાવીને અત્યારે આ જે આયોજન તમે જોઈ રહ્યા છો કે ટેબલ એ જ માપના સેમ ટુ સેમ, એટલે એક ટેબલને અડીને બીજું ટેબલ હોય પણ એક ટેબલ ઉપર એક જ પેર બેસીને રમી શકે. તો એ પ્લેયરોને જે ગમતું હોય એની બાજુમાં જ કે ભાઈ ઇનોગ્રેશન વખતે કોઈ ગેસ્ટ બોલાવો તો સ્ટેજનું આયોજન થાય. તો શું હોલ થોડો નાનો હોય તો આ બધું આયોજન કરવા માટે થોડી તકલીફ પડતી હોય છે. પણ એમાંથી કેવી રીતે રસ્તો કાઢી આજે આપણે આ ઓનલાઈન કરીએ છીએ, તે બધા જ ટેબલોને આપણે ઓનલાઈન એટલે વર્લ્ડના તમામ ખેલાડીઓ બધા અહીંયા જે નથી આવી શક્યા એ વર્લ્ડમાં બેસીને બી જોઈ શકે એવું આપણે આયોજન કરવા માગતા હોઈએ. પણ એમાં જ્યારે હોલમાં થોડી ઘણી બી તકલીફ પડે ને તો આયોજનમાં જે કહેવાય કે ભાઈ આપણે વર્લ્ડ સુધી ખેલાડી અહીંયા રમે છે પણ વર્લ્ડ સુધી એની રમત પહોંચાડવા માટે આપણે માગતા હોઈએ. અમારી પાસે 100 ડિજિટલ બોર્ડ છે પણ અત્યારે અમે લાઈવ કર્યા છે 70. તો 30 બોર્ડ અમારી પાસે છે જ,
પણ એ લાઈવ 2 હોલના લીધે હું નથી કરી શક્યો. તો એ જે કહેવાય કે ભાઈ થોડી ચેલેન્જ કહેવાય કે ભાઈ આપણે એને લાઈવ કરત તો બહુ મજા આવે તેમ. તો ઇવેન્ટ કરતાં પહેલાં ગેસ્ટ કોને બોલાવવા, તો અત્યારે આચારસંહિતા ચાલે છે ઇન્ડિયાની અંદર. તો અમે ગેસ્ટ માટે સરસમાં સરસ એટલે કે ઇન્ડિયાના ટોપ ગ્રાન્ડ માસ્ટર અને વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથ આનંદને બોલાયા, સાથે સાથે ગિફ્ટ શેઠી સાહેબને બોલાયા, ગગન નારંગ, એટલે કે જે ઇન્ડિયાના ટોપ ખેલાડી છે એને અમે સ્ટેજ ઉપર સ્થાન આપ્યું. અમે બધા જ નીચે બેઠા એમને એન્જોય કરવા માટે પ્લેયરોને કે ભાઈ આજે પ્લેયરને જુએ ને તો એનાથી ઇન્સ્પાયર થાય અને સારામાં સારો જે અત્યાર સુધીના વર્લ્ડના ટોપ ખેલાડીઓને અમે લાવી અને એમની સામે બેસાડ્યા અને ઇનોગ્રેશન એમના મારફત અમે કરાવ્યું કે જેને કારણે માહોલ એક બને કે ભાઈ હું આજે વર્લ્ડનો ચેમ્પિયન બનીશ તો મને બી આવી રીતે સ્ટેજ ઉપર બેસાડીને મારા હાથે ઇનોગ્રેશન થશે. એ ટાઈપનું અમે માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો. અને આ ટુર્નામેન્ટમાં જે કહેવાય વર્લ્ડની ટુર્નામેન્ટો એટલે ગેસ્ટ સિલેક્ટ કરીને આવતા હોય, પણ અમે સિલેક્શન અમારે પ્લેયરોને જ અમે પ્રિફર કરીએ છીએ 90% જ્યારે બી. અને આ ટુર્નામેન્ટમાં અમારે CM સાહેબ આવવાના છે પણ એન્ડિંગ વખતે આવશે, કારણ કે અત્યારે આચારસંહિતા ત્યાર સુધીમાં પૂર્ણ થઈ જતી હશે. એટલે આમાં ગેસ્ટનું બી સારું એવું ઓલું હોય છે. અને અમારા સ્પોન્સરો બી આની અંદર ઇન્વોલ્વ થઈને પણ સ્પોન્સરો બી ખુશ થયા કે ના ભાઈ તમે અમને સ્ટેજ ઉપર ના બેસાડ્યા પણ તમે જે વ્યક્તિઓને બોલાયા એનાથી એટલે કે જે ખેલાડીઓની જોડે અમને ઊભા રહીને ફોટો પડાવવાનો મોકો મળ્યો, અમારી સ્પોન્સરશીપ સફળ થઈ. એટલે આજે સ્ટેજની અમે રચના કહીએ તો સ્ટેજ અમારું નાનું હતું, એટલે જેમાં અમે 5 થી 7 જ જે VIPઓને અમે બેસાડી શક્યા હતા. પણ એ VIPઓની સાથે સાથે સરસ એવું આયોજન થઈ ગયું કે જેને આખું વર્લ્ડમાં બી પ્રશંસા થશે કે ભાઈ ના અમારા સ્પોન્સરો બી ખુશ થયા કે ના ભાઈ તમે સુપર્બ કર્યું. તો થોડી બધી રહેતી હોય છે કે જેને કારણે થોડું ઓલું નાનું હોય ઓલો હોલ તો આ થઈ શકે. પણ મને એવી અપેક્ષા હતી કે 150ની આસપાસ એન્ટ્રી થશે, પણ આ એન્ટ્રી 230 થઈ. તો મારા માટે ગર્વ છે કે હું આ બધા બાળકોને અહીંયા રમાડવા માટેની ફેસિલિટી પૂરી કરી શકી. સ્ટેજ ભલે મેં નાનું કર્યું પણ એ લોકોને રમાડવા માટેની ફેસિલિટી પૂરતી પ્રમાણમાં કરાવી શક્યો અને ચીફ આર્બિટરને હું સંતોષ આપી શક્યો કે ના વ્યવસ્થા બરાબર છે. ખૂબ જ સરસ રહ્યું આ ઇન્ટરવ્યૂ. પણ સૌથી મોટી વસ્તુ તો આમાંથી એ નીકળીને બહાર આવે કે આપણે જેટલા પણ આપણને પ્રોબ્લેમ્સ ફેસ થતા એની ઉપર જોઈને પણ વર્લ્ડ લેવલનો ઇવેન્ટ કરવા માટે શું આપણે કરવું પડતું હોય છે, એમાં ભોગ આપવો પડતો હોય છે. અને એની સાથે સાથે પ્લેયર્સનું કમ્ફર્ટ વિચારીને એને આવી રીતે ટુર્નામેન્ટ હોલ અને અકોમોડેશન બધું એક સાથે રાખીને એમનું કઈ રીતે આપણે કમ્ફર્ટ મૂકી શકીએ બધી વસ્તુની ઉપર. બહુ જ જાણીને આનંદ થયો કે તમારી સાથે અમને મુલાકાત થઈ અને જાણવા મળ્યું કે આખું આ વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ જે હમણાં દર્શકો જોઈ રહ્યા છે, પોતે કાં તો આવીને જોવે છે કાં તો લાઈવ બ્રોડકાસ્ટ જોઈ રહ્યા છે, તો કઈ રીતે આનું આખું આયોજન થયું એ જાણીને ખૂબ જ મજા આવી. થેન્ક યુ સો મચ જોડાવા માટે.